હેલો નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો વિદ્યાર્થી મિત્રો, પંચાયત સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટની પરીક્ષાને હવે માત્ર એક જ વીક જેવો સમયગાળો બાકી છે. એ સમયગાળાની અંદર અત્યારે તમારી તૈયારી જે છે પૂરજોશમાં ચાલી રહી હશે એવી આશા સાથે અમે તમારી સામે એક સારા એવા ન્યૂઝ લઈ અને આવી ગયા છીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તમારા માટે ફરીથી લઈને આવી ગયું છે ખૂબ જ મોટી ભરતી. હા મિત્રો, આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તમારા માટે 415 નંબરની જાહેરાત ક્રમાંક સાથે કુલ 266 જગ્યા માટે ફાર્માસિસ્ટની ભરતી લઈ અને આવી ગયું છે. તો આ ભરતીની અંદર કુલ કેટલી જગ્યા છે, કયા વર્ગની કેટલી જગ્યા છે, પરીક્ષાની પદ્ધતિ શું હશે, બરાબર, પરીક્ષા કેટલી લેવાશે, સમયગાળો શું હશે, ફોર્મ કઈ રીતે ભરવું અને પરીક્ષાના જે ફીનું ધોરણ છે વગેરે વિષયોની ચર્ચા આજે આપણે તમારી સામે કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા તો આ ભરતીની અંદર કુલ 266 જગ્યા છે, જેમાં 139 જનરલ સીટ છે, 26 ઈડબ્લ્યુએસ છે, એસસીબીસી ની 63 સીટ છે, એસસી સ્ટુડન્ટની 13 અને એસટી માટે 25 જગ્યા, એમ કુલ 266 જગ્યા આપેલી છે. અને એની સાથે સાથે કક્ષાવાર મહિલા અનામતની જગ્યા પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ વખતે વધારે પ્રમાણમાં જગ્યા આપવામાં આવેલી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો માટે એકદમ સારામાં સારો મોકો છે. એવું કહો કે પંચાયત સેવાની પસંદગીની જેવી પરીક્ષા પૂરી થાય તો તમારે તૈયારીમાં ડ્રોપ નથી લાવવાનો, બરાબર, એક્ઝેક્ટ એ જ પૂરજોશથી તૈયારી ચાલુ રાખવાની છે અને કન્ટિન્યુ સાથે સાથે આ ગૌણ સેવાની જે પરીક્ષા છે એ પણ તમારે આપી દેવાની છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી અને આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે એમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે ગુજુ ફાર્મસીનો તમે જે વિડીયો જોઈ રહ્યા છો, ગુજુ ફાર્મસી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અથવા તો આરઆરબી છે, આઈએમસી છે, આરએમસી છે, એના સિવાય બીજા જેટલા પણ કોર્પોરેશનની ફાર્માસિસ્ટની પરીક્ષા આવે છે તેની તૈયારી આપણે ટેકનિકલ અને જનરલ બંને વિષયો માટે કરાવીએ છીએ. તો હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ કરી લેજો. એ સિવાય લેબટેક છે, એમપીએચડબલ્યુ છે અને એફએચડબલ્યુ છે, એમના માટે પણ જે જનરલ સબ્જેક્ટ્સ આવે છે એની તૈયારી પણ આપણે અહીંયા કરાવીએ છીએ, બરાબર. તો હજુ સુધી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો આગળ વધીએ. હવે ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ 6 જૂન થી સ્ટાર્ટ થઈ ગઈ છે અને 25 જૂન 2026 સુધી ફોર્મ ભરવાના છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી કે ફોર્મ કઈ રીતે ભરવું તો એના વિશે આપણે ડિટેલ ચર્ચા સાથેનો એક વિડીયો મૂકી દઈશું. ફોર્મ તમારે જે છે ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ભરવાનું રહેશે અને ફોર્મની સાથે તેની ફીસ પણ ઓનલાઈન જ ભરવાની રહેશે. બીજી વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે શું રહેવાની છે. આ પરીક્ષાની અંદર એપ્લાય કરવા માટે સ્ટુડન્ટ છે બેચલર ઓફ ફાર્મસી એટલે કે ફાર્મસીની અંદર ડિગ્રી અને પીએચડી ઇન ફાર્મસી કરેલું હોય એ લોકો એપ્લાય કરી શકશે. અન્ય જે ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ છે એ પણ એપ્લાય કરી શકશે, પણ એમને ડિપ્લોમાની ડિગ્રીની જે સાથે એમણે 2 વર્ષનો એક્સપિરિયન્સ આપવાનો રહેશે. શેનો? તો કે ફાર્માસિસ્ટ તરીકે તેમણે કોઈ સરકારી, અર્ધ સરકારી અથવા તો સરકારના હસ્તક હોય તેવી કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર ફાર્માસિસ્ટ તરીકે કામ કર્યું હોય, કોઈ જગ્યાએ કોઈ કંપનીની અંદર ફાર્માસ્યુટિકલ કંપની હોય એના અંદર તેમણે જો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે વર્ક કરેલું હોય તો એનો 2 વર્ષનો એક્સપિરિયન્સ તેમણે રજૂ કરવાનો રહેશે. એક્સપિરિયન્સ જે છે એ ડિપ્લોમાના સ્ટુડન્ટ માટે ફરજિયાત છે, બરાબર. ડિગ્રી અને પીએચડી હોય અથવા તો માસ્ટર્સ કરેલા સ્ટુડન્ટ આમાં ફોર્મ ભરી રહ્યા હોય તો તેમના માટે એક્સપિરિયન્સ કમ્પલસરી નથી. એટલે ખાસ ખ્યાલ રાખજો કે ડિપ્લોમાના જે સ્ટુડન્ટ એપ્લાય કરતા હોય તો એમણે માનો કે પરીક્ષા પાસ થઈ જાય તો ડીવી દરમિયાન એમણે 2 વર્ષનો જે એક્સપિરિયન્સ જે ફોર્મ ભરે ત્યારે દર્શાવે એના જ ડોક્યુમેન્ટ્સ ફરીથી રજૂ કરવાના થશે. ઓકે. પછી વાત કરીએ તો અન્ય જરૂરી લાયકાત છે કોમ્પ્યુટરના શિક્ષણની છે, બરાબર. તો સરકારના જે બંને ઠરાવ છે, બરાબર, એક 13/8/2008 નો અને એક 18/3/2016 નો, બંને પ્રમાણે જે સ્ટુડન્ટ્સ એપ્લાય કરી રહ્યા છે એમની પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવવાનું જે છે પ્રમાણપત્ર હોવું જોઈએ. એટલે કે કાં તો એમના ધોરણ 10 અથવા તો 12 ની જે વિષયોની મુખ્ય વિષયોની પરીક્ષા હોય તેમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે એમણે પરીક્ષા આપી હોય તો તે પણ ચાલે, અથવા તો કોઈ પણ સરકાર માન્ય સંસ્થા અથવા તો તાલીમ કેન્દ્ર હોય એના પાસેથી સીસીસી નું જે બેઝિક કોમ્પ્યુટર નોલેજનું સર્ટિફિકેટ છે એ એમના પાસે હોવું જોઈએ. તો એમણે અત્યારે જ્યારે શૈક્ષણિક લાયકાતને એ બધું દર્શાવે તો એમાં પણ બતાવવાનું થશે અને જ્યારે
ડીવી કરશે ત્યારે પણ આ સર્ટિફિકેટ રજૂ કરવાનું થશે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને મૂંઝવણ હોય છે કે અમારી પાસે સીસીસી નું સર્ટિફિકેટ છે અથવા તો અમારી પાસે 10 અને 12 માં છે તો પછી અમારે ભવિષ્યમાં સીસીસી ની પરીક્ષા આપવી પડશે. તો હા, તમે જ્યારે આ સર્ટિફિકેટ રજૂ કરો છો એ તો તમારી એઝ અ શૈક્ષણિક લાયકાત તમે રજૂ કર્યું છે. તમે જ્યારે નોકરી ઉપર લાગી જાઓ છો પછી તમારે 5 વર્ષની અંદર સીસીસી ની પરીક્ષા આપવી ફરજિયાત છે. અત્યારે ગુજરાત સરકારની કોઈ પણ ભરતીમાં તમે લાગો તો સીસીસી ની પરીક્ષા હવે ફરજિયાત છે. ખાલી બાદ કોના માટે છે કે જે એન્જિનિયરિંગની ડિગ્રી છે એમાં અમુક ડિગ્રીના સ્ટુડન્ટ્સ માટે બાદ છે, અને કોઈ જે જનરલ ડિગ્રીઓ છે એમાં પણ જો એમને કોમ્પ્યુટર એક મુખ્ય વિષય તરીકે આવતો હોય, બરાબર, જેમને મુખ્ય વિષય તરીકે આવેલો હોય એ અમુક ડિગ્રી છે એમને જ આમાં છૂટછાટ મળે છે. બાકી લગભગ મોટા ભાગના જે સ્ટુડન્ટ્સ હોય છે એમને 5 વર્ષની અંદર કોમ્પ્યુટરની સીસીસી ની પરીક્ષા આપવી જ પડે છે. ક્લિયર છે? તો આના બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એ તમારે હવે આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે. ખાસ કોમ્પ્યુટર શિક્ષણ માટે 10 કે 12 ની અંદર કોમ્પ્યુટર હોવું જરૂરી છે. આ એપ્લિકેશન કરવા માટે જરૂરી છે, યાદ રાખજો, બરાબર. એપ્લિકેશન કરવા માટેની કન્ડિશન છે. બીજું કે જે વિદ્યાર્થી છે એને હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર, અને ઇંગ્લિશ પણ એમને આવડવી જોઈએ. પણ હિન્દી અને ગુજરાતી જે છે કેવું છે તો કે કમ્પલસરી છે. હવે વાત કરીએ પરીક્ષા પદ્ધતિની. તો પરીક્ષા પદ્ધતિ જે છે એ ગૌણ સેવા છેલ્લા 2 થી 3 વખતથી જે પરીક્ષા લે છે એ સીબીઆરટી થી જ લે છે, એટલે કે ઓનલાઈન પેપર હોય છે. પણ છતાંય જે પણ જાહેરાત એ લોકો બહાર પાડે છે તેમાં ઓપ્શનમાં એ લોકો ઓએમઆર એટલે કે ઓફલાઈન પેપરનો ઓપ્શન ખુલ્લો જ રાખે છે. મતલબ કે એવું નક્કી નથી હોતું કે ઓફલાઈન પેપર લેવાશે કે ઓનલાઈન. પછી ગૌણ સેવા જે નક્કી કરે એ પ્રમાણે પેપર લેવાય છે. તો તમારે બંને પ્રકારે તૈયારીમાં રહેવાનું છે. ઓનલાઈન હોય તો પણ અને ઓએમઆર થી લેવાય એટલે કે ઓફલાઈન પેપર લેવાય તો પણ. પરીક્ષા જે છે એ એક જ પ્રશ્નપત્ર રહેશે. એમાં તમારે 2 વિભાગ અટેમ્પ્ટ કરવાના આવશે. પહેલા વિભાગની અંદર રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, બરાબર, જે આપ સૌ કોઈને ખ્યાલ જ હશે. જેમણે 1-2 વખત પરીક્ષા આપી છે એમને ખ્યાલ જ છે કે સિલેબસમાં કોઈ એવો કઈ ફેરફાર કરેલો નથી, બરાબર. નવા જે સ્ટુડન્ટ છે એમણે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું સેક્શન છે એ મેથેમેટિક્સનું છે, બરાબર. ગણિતના 30 પ્રશ્નો રહેશે અને 30 માર્ક હશે. રીઝનિંગ અને ગણિત બંને ગણો તો બંને વસ્તુ એકબીજા સાથે સંલગ્ન છે, એટલે તમારે 60 માર્ક જે છે એ તમારે ગણિત અને રીઝનિંગને આપવાના છે. એમાંથી જ કવર કરવાના છે. આપણે પંચાયત સેવા માટે પણ અત્યારે હમણાં 1 દિવસ પહેલા જ વિડીયો મૂકેલો છે, અને ગૌણ સેવાના અગાઉના 3 થી 4 મેથેમેટિક્સ અને રીઝનિંગના પ્રેક્ટિસના વિડીયો સેશન આપણે મૂકેલા છે. જો તમે ના જોયેલા હોય તો જોઈ લેજો. એનાથી તમને વધારે ખ્યાલ આવશે કે મેથેમેટિક્સ અને રીઝનિંગમાં કેવા ટોપિક્સની અંદર તમારે વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. એનું તમને એટલે કહું છું કે જનરલ વિષય છે એમાં મેથેમેટિક્સ અને રીઝનિંગ વિભાગ જ એવો છે કે જેમાં તમે રોકડા માર્ક્સ કવર કરી શકો, બરાબર છે. બીજા જે ટોપિક છે એમાં કેવું છે કે એ વિશે તમે વાંચેલું, જેમ કે જનરલ નોલેજ છે તો પર્ટિક્યુલર ટોપિક છે ઇતિહાસનો, એના વિશે તમે વાંચેલું હોય તો જ તમે આન્સર આપી શકવાના, બરાબર. અથવા તો તમે લોજિકલી તમે એક્સપ્લેનેશન પોતાની રીતે સમજીને આન્સર આપો તો થાય. બાકી એમાં તમે મેથ્સની અંદર એવું નથી કે તમે જસ્ટ અંદાજે જવાબ લખીને આવો અને સાચો પડે, બરાબર. તો એવું આમાં થવાનું નથી. એટલે મેથ્સ વસ્તુ એવી છે કે તમે જેટલું પ્રેક્ટિકલ શીખશો એટલા તમે આન્સર વધારે આપી શકશો. પછીના 30 માર્ક છે ભારતનું બંધારણમાંથી કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. હવે આ પ્રશ્નો કઈ રીતે પૂછાય તો કે જે બંધારણ છે એના 10 જેવા પ્રશ્નો આવશે. 10 જેવા પ્રશ્નો કરંટ અફેર્સ માંથી આવશે. એ બંને મિક્સઅપ હોય છે, બરાબર. એમાં 10-5 કે 10-15 એવી રીતે અપડાઉન થઈ શકે, પણ 20 માર્ક જેવું તમારે કરંટ અફેર્સ અને બંધારણમાંથી ક્વેશ્ચન આવવાના છે. 10 માર્કની અંદર તમારે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન કવર કરવાનું છે, કે જેમાં અત્યાર સુધી એ સિસ્ટમ ચાલી આવી છે કે 5 માર્કની અંદર ગુજરાતીના પ્રશ્નો પૂછાય છે. એક ફકરો આપેલો હોય અને ફકરામાંથી અલગ અલગ વ્યાકરણને લગતા 5 પ્રશ્નો પૂછાય ગુજરાતીના. એમાં સમાનાર્થી આવી જાય, વિરુદ્ધાર્થી આવી જાય, ક્યારે શબ્દ હોય તો સમાસને એવો અલગ અલગ જે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે રૂઢિપ્રયોગ, એવા પ્રકારના પ્રશ્નો આવી જાય છે. તો એ તમારે આન્સર આપવાના છે. સેમ વસ્તુ અંગ્રેજીની અંદર પણ એમ જ હોય છે કે એક પેરેગ્રાફ આપેલો હોય છે, એના ઉપરથી તમારે આન્સર આપવાના. એમાં સિનોનિમ, એન્ટોનિમ, બરાબર છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન, એ પ્રકારના પ્રશ્નો ગુજરાતીની જેમ અંગ્રેજીમાં પણ પૂછાય છે. તો એમાં તમારે બંને માટે 5-5 માર્ક જે છે કવર કરવાના છે. તો 30 માર્ક જે છે તમારા ઓવરઓલ જનરલ ટોપિક છે એના થઈ શકે, બરાબર. એટલે ટોટલ 90 માર્ક્સ તમારે જનરલ સબ્જેક્ટના કવર કરવાના થશે. હવે વાત કરીએ પાર્ટ બી ની. તો પાર્ટ બી ની અંદર ટેકનિકલ પ્રશ્નો આવશે, એટલે કે જે તમારો મુખ્ય વિષય છે ફાર્મસી, એને લગતા પ્રશ્નો આવશે. ફાર્મસીના જે ક્વેશ્ચન છે એમાં તમારે જે
સંબંધિત પ્રશ્નો એટલે કે જે તમે સ્ટડી કર્યું છે એના પ્રશ્નો તો આવવાના જ છે, પણ એના સિવાય એની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એનો મતલબ છે કે વ્યવહારિક પ્રશ્નો કે જે ટેકનિકલ કરંટ અફેર્સ કહી શકાય. આપણે પંચાયત સેવાની જે ભરતી છે એના માટે ઓલરેડી ટેકનિકલ કરંટ અફેર્સનો એક વિડીયો મૂકેલો છે, એ તમારે જોઈ લેવાનો છે. અત્યાર સુધી એવું હતું કે પરીક્ષાની અંદર માત્ર ફાર્મસીના જે મુખ્ય વિષય છે તેના જે અલગ અલગ ટોપિક્સ છે, ફાર્માસ્યુટિક્સ બરાબર, ફાર્માકોલોજી, ફાર્માકોગ્નોસી, એના જ વિષયના પ્રશ્નો આવતા હતા, વિવિધ ડ્રગ્સને રિલેટેડ પ્રશ્નો આવતા હતા. હવે છેલ્લા 4-5 વર્ષથી એક્ઝામની અંદર એવું એડ કરેલું છે એક ટોપિક કે એને લગતું કરંટ અફેર્સ પણ પૂછાય છે. એટલે કે એમાં તમારે પરીક્ષામાં જે તમે ભણેલા છો એને રિલેટેડ કરંટ ટ્રેન્ડની અંદર કાંઈ રિસર્ચ થયું હોય, કોઈ દવાની અંદર સંશોધન થયું હોય, મેડિકલ ક્ષેત્રે કોઈ ફેરફારો થયા હોય તો એના પ્રશ્નો પણ એમાં પૂછાય છે. બરાબર, તો આપણે જે કરંટ અફેર્સ ટેકનિકલ કહી શકાય એનો એક સ્પેશિયલ વિડીયો મૂકેલો છે. અને આ જે કરંટ અફેર્સ છે એ ન માત્ર ફાર્મસીના સ્ટુડન્ટ માટે પણ એ મેડિકલ ક્ષેત્રે સ્ટડી કરતા, એટલે કે જે લેબટેકના સ્ટુડન્ટ છે, MPHW ના સ્ટુડન્ટ છે, FHW ના સ્ટુડન્ટ છે, દરેક માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એનો એક વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. જે વિદ્યાર્થી મિત્રો પહેલીવાર પરીક્ષા આપી રહ્યા છે તો એમને કદાચ ખ્યાલ ન હોય તો એમને આઈડિયા આવી જશે. તો આ જે ટેકનિકલ પ્રશ્નો છે કેટલા હશે તો કે ટોટલ 120 પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને 120 તેના માર્ક રહેશે. આમ ટોટલ 120 પ્લસ 90 એટલે કે 210 માર્ક્સની તમારે એક્ઝામ આપવાની છે, જેના માટે તમને 180 મિનિટ 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. એક જ પરીક્ષા આવવાની છે બરાબર, એના પછી બીજી કોઈ પરીક્ષા નહીં આવે. એક જ પરીક્ષા આપી અને તમે એક્ઝામ ક્વોલિફાય કરી શકશો. સાચા ક્વેશ્ચન માટે 1 માર્ક અને ખોટાના 0.25 ગુણ કાપવામાં આવશે બરાબર. 0.25 માર્ક તમારા કટ થશે. એટલે આપણા જેટલા પણ સ્ટુડન્ટ છે એને કહેવાનું કે તમે મેજોરિટી જે ક્વેશ્ચન તમને પરફેક્ટ આવડતા હોય એ જ અટેમ્પ્ટ કરો, અને જે ક્વેશ્ચનમાં તમને રફ આઈડિયા હોય તો એમાં ખોટા એઝમ્પશન કરી અને તમારા માર્ક ગુમાવશો નહીં. બીજી વસ્તુ કે જ્યારે એક્ઝામના ફોર્મ માટે ઓનલાઈન અરજી કરો તો માત્ર એક જ અરજી કરવાની છે. ઘણા સ્ટુડન્ટ એવું કરે છે કે એક એપ્લિકેશન કરી પછી તમને યાદ આવે કે આ મિસ્ટેક રહી ગઈ, ફરી પાછી અરજી કરે, વળી પાછી અરજી કરે, એમ 2-3 વખત અરજી કરશો તો પહેલા તો જે તમારી લાસ્ટ અરજી હશે એ જ એક્સેપ્ટેબલ હશે. બીજું કે જે અરજીમાં ફોર્મ ભર્યા પછી પૈસા ભરશો એ જ અરજી વેલિડ ગણાશે. 2 વખત 3 વખત અરજી કરી અને બધીમાં પૈસા ભરશો તો એ તમારા પૈસા જશે બરાબર. જે લાસ્ટ અરજી હશે એ એક જ અરજી તમારી એક્સેપ્ટ થશે. બીજી વસ્તુ કે ફોર્મ ભર્યા પછી ફીસ ભરવી કમ્પલસરી છે. ફીસ નહીં ભરો તો અરજી જે છે કન્ફર્મ ગણાશે નહીં. ફોર્મ કઈ રીતે ભરવું અને એક્ઝામનો જે ડિટેલ સિલેબસ છે એનો વિડીયો આપણે ટૂંક સમયની અંદર પોસ્ટ કરી દઈશું. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા ગુજ્જુ ફાર્મસીના જૂના સ્ટુડન્ટ્સ છે, આપણી સાથે લાંબા સમયથી જોડાયેલા છે, એમને ખ્યાલ જ હશે કે જો તમે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમારે ફોર્મ ભરવામાં એટલો બધો સમય નહીં લાગે. પણ જો તમે ફર્સ્ટ ટાઈમ એક્ઝામનું ફોર્મ ભરી રહ્યા છો તો તમારે તમારા 10મા ધોરણનું સર્ટિફિકેટ અને અન્ય જે ડિગ્રીના સર્ટિફિકેટ છે ફાઇનલ યરના બરાબર, એ અને ડિગ્રીનું જે સર્ટિફિકેટ છે સાથે લઈને બેસવાનું છે, કારણ કે એમાંથી તમારે બેઝિક ડિટેલ્સ છે, એજ્યુકેશન ડિટેલ્સ છે, બધી ફિલઅપ કરવાની થશે. વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું છે જે સ્ટુડન્ટ છે એમને ફોર્મ ભરતા મેક્સિમમ 5 થી 6 મિનિટ થશે, વધારે સમય નહીં લાગે. તો ફોર્મ કઈ રીતે ભરવું એના માટેનો આપણે જે ડિટેલ વિડીયો મૂકીએ તો એ વિડીયો એક વખત શાંતિથી જોઈ લેજો, અને વિડીયો જોઈ અને પછી વ્યવસ્થિત તમારું ફોર્મ ભરજો એટલે કોઈ પણ પ્રકારની મિસ્ટેક ન થાય અને તમે ફર્સ્ટ અટેમ્પ્ટની અંદર વ્યવસ્થિત ફોર્મ ભરી અને એક્ઝામ ફીઝનું પેમેન્ટ કરી અને તમે તમારી એપ્લિકેશન જે છે એને પાકી કરી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે તમારી ભરતી છે એમાં કુલ 266 જગ્યા છે. સારી એવી ભરતી આવી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે એમને કહેવાનું કે તૈયારીને બ્રેક નથી આપવાનો બરાબર, તૈયારીને કન્ટિન્યુ જ રાખજો. આ ભરતીની અંદર એક સાથે તમને વધારે જગ્યા માટેનો ચાન્સ મળેલો છે, તો ગુજ્જુ ફાર્મસી સાથે જોડાયેલા રહેજો અને તમારી તૈયારી છે એને ઇમ્પ્રૂવ કરતા રહેજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને નીચે વિડીયોને હાઈ પોઈન્ટ આપવાના છે એ પણ આપી દેજો. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા જૂના સ્ટુડન્ટ છે તેમને ખ્યાલ જ છે કે જ્યારથી ભરતીની જાહેરાત આવે છે ત્યાંથી લઈ અને એક્ઝામનો દિવસ હોય ત્યાં સુધી આપણે એક્ઝામને રિલેટેડ કન્ટેન્ટ જનરલ હોય કે ટેકનિકલ બંને પોસ્ટ કરતા રહીએ છીએ. પણ જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તેમને ખ્યાલ નથી તો ગુજ્જુ ફાર્મસીની ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગુજ્જુ ફાર્મસી તમને એક્ઝામની જાહેરાત આવે છે ત્યારથી લઈ અને લાસ્ટ ડે ઓફ ધી એક્ઝામ બરાબર અમે તમને ટેકનિકલ અને જનરલ બંને વિષય માટે કન્ટેન્ટ
પૂરું પાડીશું, બરાબર છે. અને એક્ઝામને લગતી જે કંઈ પણ નવી માહિતી અથવા તો કોઈ મેસેજીસ આવશે એ અમે તમારા સુધી જરૂરથી શેર કરીશું. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.